जिला પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી તેરા તુજકો અર્પણ। ધારી તાલુકાના જળ ગામના એક ખેડૂતની વ્યાજના ચક્કરમાં જમીન ગઈ હતી, એ જમીન પરત અપાવી। ધારી તાલુકાનું નાનું એવું જળ ગામ અને એક ખેડૂત જેની અમરેલીના તબીબે 50 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 18 વીઘા જમીન પોતાના નામે કરાવી લીધી હતી। ખેડૂત પૈસા ચૂકવે તો જમીન ખેડૂતને પરત આપી દેવાની શરત હતી, પરંતુ તબીબે જમીન પરત આપવાને બદલે તેના ખાતે કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને આખરે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત તેમની દરમિયાનગીરીથી ખેડૂતને જમીન પરત મળી હતી। ધારી જરગામના જયસુખભાઈ સોલંકીએ આ બારામાં અમરેલી કલરવ હોસ્પિટલ ડૉક્ટર મિથિલ ફળદુ સામે પોલીસને ફરિયાદ આપી હતી કે બંને વચ્ચે સારો એવો પરિચય હોય। ડૉક્ટર મિથિલ ફળદુએ જયસુખભાઈને ₹50 લાખની રકમ 3% વ્યાજે આપી હતી। જોકે ટૂંકા ગાળામાં જ તેમણે રકમ પરત આપવાની માંગણી કરી હતી, જે આપી ન શક્યા હોય। તેમણે જયસુખભાઈ અને તેમના ભાઈઓની કુલ 18 વીઘા જમીન પોતાના નામે કરાવી લીધી હતી। જમીન ડૉક્ટર પોતાના નામે કરી લેતા જયસુખભાઈ 50 લાખ રકમ ચૂકવી દે તો આ જમીન પરત તેમના નામે કરી દેવાની વાત થઈ હતી। થોડા સમય પહેલાં જયસુખભાઈએ 50 લાખની વ્યવસ્થા કરી તબીબનો સંપર્ક કરતા તેમણે જમીન પરત આપવાની ના પાડી હતી। મારું નામ જયસુખભાઈ જીણાભાઈ સોલંકી ઉર્ફે બાવ। મારી આ જમીન છેલ્લા 4 વર્ષથી ડૉક્ટરના કબજામાં હતી કે ભાઈ મેં એની પાસે આગળ 20ની સાલમાં 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા 3% ભાવના। 2 વર્ષની શરતે લીધા હતા, પણ પરત એને 30 થી 35 દિવસમાં પરત માંગ્યા કે ભાઈ મારે તને પૈસા હવે નહીં આપવા, અને પૈસા મારી પાસે પૂરા થઈ ગયા હતા। પછી હું મજબૂર થઈ ગયો, બહુ એને આકરી ઉઘરાણી કરી, એટલે તો મને કે કાંઈક આધાર મને લખી દે, એટલે આધાર બારના ખાત લખવાનો હતો, પણ એ કે એમને દસ્તાવેજ કરી આપ્યો, એટલે મારે ટેન્શન નહીં, એટલે મેં દસ્તાવેજ કરી આપ્યો। પછી એન્ટ્રી પડ્યા પછી મને કે તું મેં આ જમીન રાખી લીધી છે, તને મારે ભાગ્યું નથી આપવું, એટલે એને મને કબજો છોડાવ્યો અને હું પછી ગામ છોડીને જતો રહ્યો તો અમદાવાદ। છેલ્લા 3 વર્ષથી હું શાકભાજી અને ફ્રૂટ રિટેલમાં વેચીને મારું ગુજરાન હકાવતો હતો। પછી હમણાં સાહેબની બદલી થઈ, એસપી સાહેબ સંજય ખરાટ સાહેબ આવ્યા અને એમને વાત મળી કે ભાઈ કાંઈક આપણે જાણી તો સારું, એટલે સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આમાં કંઈક ધ્યાન દો, નાના માણસ છે। એટલે સાહેબે બધા અમારે પાસે કંઈ પુરાવા તે માંગ્યા, વાંચ્યા, સાંભળ્યા, સમજ્યા અને એને કાનમાં વાત ધરી અને એનું આગળ કામ એણે ચાલુ કર્યું। એટલે અમરેલી જિલ્લાના સિટી પોલીસ બધી અને સાહેબનો પૂરો સ્ટાફ પૂરું ધ્યાન ધરીને અને અમારું કામ અમને ન્યાય અપાવ્યો। અમારી જમીન પરત પાછી અપાવી, દસ્તાવેજ પરત કરાવી આપ્યો અને સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારું નામ સાહિલ જગદીશભાઈ સોલંકી। આ 18 વીઘા જમીન હતી જે અમારા પૂર્વજોની જમીન હતી, બાપદાદાની જમીન હતી। તેના ઉપર કોઈ વહીવટમાં છેતરપિંડી કરીને એ 18 વીઘા જમીનનો દસ્તાવેજ અમરેલી ડૉક્ટર મિથિલ ફળદુ એણે છેતરપિંડી કરીને એના નામનો દસ્તાવેજ કરાવી લીધો અને અમારી પાસે બળપૂર્વક કબજો ખાલી કરાવ્યો। જ્યારે કબજો ખાલી કરાવ્યો ત્યારે અમારી આ જમીન સિવાય અમારી પાસે કોઈ આધાર નહોતો। આધાર અમારો છીનવાઈ ગયો તે પછી અમે ગામ છોડીને અમદાવાદ જતા રહ્યા। ત્યાં 4 વર્ષ રોડ ઉપર પથારણા કરીને અને શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતા હતા આગળનું જીવન ગુજારવા માટે। આવી કોઈ અમને આશા નથી કે આ જે છેતરપિંડી કરીને અમારું લઈ ગયા છે એ અમને પાછું કોઈ દી પરત મળશે, એવી કોઈ આશા નથી। ત્યારબાદ નવા એસપી સાહેબ આવ્યા, સંજય ખરાટ સાહેબ, ત્યારે અમે આખું પરિવાર એને રજૂઆત કરવા ગયા કે સાહેબ આ રીતનું છેતરપિંડી કરીને અમારી પાસે જમીન પચાવી લીધી છે, તો આનો કોઈ રસ્તો થતો હોય તો કરો। ત્યારે એસપી સાહેબે ખૂબ ધ્યાનથી એ વાત અમારી સાંભળી અને એની ઉપર તાત્કાલિક એક્શન લીધું અને 10 થી 15 દિવસમાં અમારી જે હકની જમીન હતી એમને પાછી અપાઈ દીધી। એ 18 વીઘાનો દસ્તાવેજ પરત કરાવી આપ્યો અને એનો કબજો અમને અપાઈ દીધો। જ્યારે ગામ છોડીને ગયા, અમારી જમીન એને પચાવી લીધી, ત્યારે અમે દુઃખના આંસુએ રોયા હતા। અને જ્યારે સાહેબે અને એમની આખી ટીમે જ્યારે અમને આ પરત અપાવ્યું, અમારું હકનું પરત અપાવ્યું, ત્યારે આજે અમે ખુશીના આંસુએ રોઈએ છીએ। અને અમરેલી જિલ્લા પોલીસ, એસપી સંજય ખરાટ સાહેબ અને એલસીબી ટીમ એના અમે ખૂબ ઋણી છીએ, ખૂબ આભારી છીએ જે અમારું હકનું તેમને પાછું અપાવ્યું, એટલા માટે ખૂબ ખૂબ આભાર। ઘટના આજે ખેડૂતો છે આપણા દેશમાં,
અને ખેડૂતોને અમુક વખતે પૈસાની જરૂરત પડતી હોય છે અને વ્યવસ્થામાં એ અમુક મિત્રો પાસેથી ક્યારે વ્યાજથી લેતા હોય છે, પરંતુ આ રીતના કોઈ પૈસા તમારી પાસે મદદ અથવા વ્યાજ પ્રોમિસથી લેતા હોય તો એમના ઉપર કોઈ દબાણ કરીને એની જમીન પચાવી પાડવી એ કાયદાકીય દૃષ્ટિએ ગલત ચિત્ર છે અને એક નૈતિકતાના દૃષ્ટિએ પણ એક ખોટું કૃત્ય છે. આ ફરિયાદી જયસુખભાઈ આશરે 15 દિવસ પહેલા અમારા જોડે આવ્યા હતા. એને અમે બેસાડીને એની પૂરી સ્ટોરી, એની વાર્તા પૂરી સમજી. એ પૂરું પરિવાર જે પરિસ્થિતિથી જતો હતો એ પરિસ્થિતિ જોઈને અમે પોતે દુઃખની લાગણી થઈ અને જિલ્લા પોલીસ તરીકે રાજ્ય સરકાર તરફથી જે સૂચના છે કે વ્યાજખોરીને જે દૂષણ છે એ દૂષણ વિરુદ્ધ બહુ તાત્કાલિક અને કડક હાથથી કામગીરી કરવાની સૂચના ત્યાંથી પણ છે અને એક નૈતિક દૃષ્ટિએ અમોને પણ એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ ઉપર આપણે તાત્કાલિક કાર્યવાહી કરીને જે કાયદેસર બાબત છે, જેની ન્યાયની બાબત છે, જેની હકનું છે એની આપવી જોઈએ. બનાવમાં 2020માં જયસુખભાઈએ એક વ્યક્તિ પાસેથી, ડોક્ટર પાસેથી આશરે 50 લાખ ટુકડે વ્યાજે લીધા હતા. અમુક 2 વર્ષના પ્રોમિસ ઉપર હતા, પરંતુ ત્યારબાદ જે પણ સંજોગો બન્યા ત્યારબાદ એ વ્યાજ ચૂકવી નહીં શક્યા. ડોક્ટર સાહેબે એની જે જમીન ખેડવા આપવાના હતા અને એમાંથી એ પાક આવ્યા પછી પૈસા પરત કરવાના હતા તો એ જમીનમાંથી બહાર કાઢ્યા મૂક્યા. પછી જે પૈસા આપ્યા હતા એના તારણમાં એના પાસેથી 9 વીઘાના શરૂઆતમાં અને પછી 2 વીઘા વધારેના પાકા દસ્તાવેજ કરી લીધા. પછી જ્યારે જમીનની કબજો લેવાના આવ્યો ત્યારે એની ભાઈના હિસ્સાની જે બાજુમાં જમીન છે વધારાની, એનું 9 વીઘાનો જે હક છે એમાંથી પણ એને દૂર કર્યા કે જમીનની નાપણીમાં તમારી જમીન છે નહીં અને તમારા ભાઈએ જે મારા પાસે પૈસા લીધેલ છે એ પૈસા પૂરા લેતા આવો. ત્યારબાદ જે ઇવન ત્યાં લાઇટ પાણીની કનેક્શન હતું, ઇલેક્ટ્રિક મોટરનું, એ કનેક્શન પણ એના ભાઈ જે રમેશભાઈના નામે આજ દિન સુધી પણ ચાલુ છે. પછી બીજા વચ્ચે લોકો રાખીને એને કબજો સંભાળેલ છે. એ જે કુટુંબ છે, સોલંકી કુટુંબની હું આ કેસ દરમિયાન ઘણી વખત મળ્યો. એક બહુ લાગણીશીલ, બહુ સજ્જન, બહુ સરળ સીધા સ્વભાવના માણસો છે. એ જ્યારે પણ અમારા પાસે આવ્યા ત્યારે બહુ અપેક્ષા સાથે આવ્યા. સમગ્ર 5 વર્ષ દરમિયાન મેં પૂછ્યું કે તમે આ સમય દરમિયાન કેવી રીતે સમય પસાર કર્યા, તો એમને મને એ જ જવાબ આપ્યો હતો કે અમારો એક વિશ્વાસ હતો પ્રશાસન ઉપર અને જે પણ સૃષ્ટિના નિર્માતા છે એના ઉપર કે અમે કોઈનું ખોટું કરેલ નથી અને એક સમય આવશે. તો એની જે વિશ્વાસ છે એ મને જિલ્લા પોલીસ વડા તરીકે અથવા ગુજરાત સરકાર તરફથી એમનું કામ કરતા હોય ત્યારે એ વિશ્વાસમાં અમે મદદરૂપ થયા. એનો વિશ્વાસ જાળવવામાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે મદદ કરી. એની જે હકની જમીન હતી એ પરત આપવામાં સફળતા મળી. આ કેસના જે આગળને સામેવાળી પાર્ટી છે એ પાર્ટીને અમે જે સમજણ આપી એ લોકો પણ માની ગયા અને એક બહુ સરસ લાંબી કાયદાકીય લડાઈમાં પડવાના બદલે બંને બાજુથી એક સમજૂતી થઈને એને જે ટોટલ 18 વીઘાના કબજો, 11 વીઘાના જે એને કાગળ ઉપર જમીન લીધેલ હતી એ કાગળ ઉપર પણ પરત સોંપેલી છે. અને કોઈ પણ કેસમાં, અને વિશેષતા આવા પ્રકારના કેસમાં વધારે લાંબી કાયદાકીય લડાઈ લડવા કરતા સમાજના વચ્ચે આપણે રહીએ છીએ ત્યારે સમજૂત રાખીને અગર બંને પાર્ટી આ રીતના કરતા હોય તો ગરીબ માણસ માટે, લાગણીશીલ માણસ માટે એ બહુ મોટી બાબત છે. અને આ જે સોલંકી પરિવાર છે એ બહુ મહેનતુ છે, કેરીના પાકનું બહુ જાણકાર છે અને ખેડૂતોની જમીન એક માતા સ્વરૂપમાં ખેડૂત જોઈએ છે. તો એ લોકોની એ પરત આપવામાં જિલ્લા પોલીસે જે પણ થોડી ઘણી મદદ કરી છે તે બદલ બહુ આનંદની લાગણી છે. અને સાથે સાથે આપના થકી હું જિલ્લામાં અન્ય જગ્યા પણ જે આ પ્રકારના બનાવ બન્યા છે, અમુક જગ્યા ઉપર મૂડી ઉપર ઘણા વિશાળ પ્રમાણમાં પૈસા પચાવી પાડેલ છે, અમુક જગ્યાએ વસ્તુ પચાવી પાડેલ છે, સોનું હોય, મોટર વાહન હોય, જમીન હોય, તો એ લોકોને પણ અમે એક વિશ્વાસ અને આશા આપીએ છીએ કે આપની જે કાયદેસર ફરિયાદ હોય તો જિલ્લા પોલીસ પાસે આપ ચોક્કસથી આવશ્યકતાથી આવો. જિલ્લા પોલીસ આમાં બિલકુલ અમે કાયદાકીય મર્યાદામાં રહીને જે પણ કામગીરી કરવાની હોય એ પાકું કામગીરી કરીશું અને એક ન્યાય આપવાને આપણે એક પૂરતો પ્રયાસ કરીશું.